વિદ્યાર્થી મિત્રો, આજે કઈ તારીખ છે? 24 તારીખ અને વાર 24 તારીખ અને મંગળવાર. તો આ કેવી રીતે ખબર પડે આપણને? કેલેન્ડરમાં જોઈએ એટલે ખબર પડે કે આજે 24 તારીખ, અને પછી ખબર હોય કે આજે 24 તારીખ થઈ તો આવતીકાલે કઈ તારીખ થશે? અને આજે મંગળવાર હતો તો આવતીકાલે કયો વાર આવશે? હા, એમ આપણને ખબર પડે. અને જો ભૂલી જઈએ તો શેમાં જોઈએ આપણે? કેલેન્ડરમાં જોઈએ. મોબાઈલમાં પણ હવે તો કેલેન્ડર આવે છે ને, એટલે બધાને ખબર પડે કે આજે કઈ તારીખ. તો કેલેન્ડર આપણને કયો વાર છે, કઈ તારીખ છે, પછી ગુજરાતી મહિનામાં કયો મહિનો ચાલે છે, એ બધી જ આપણને કેલેન્ડર દ્વારા ખબર પડે. જુઓ, અધ્યયન સંપુટના પેજ નંબર 68 ઉપર તમને બધા જ મહિનાનું કેલેન્ડર આપ્યું છે. અને એક વર્ષના મહિના કેટલા? 12. અહીં જુઓ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, એમ બધા છેક ડિસેમ્બર સુધી મહિનાનું કેલેન્ડર આપ્યું છે. તમને કેલેન્ડર જોતા આવડી ગયું? હા. મહિનાના નામ ક્યાં લખ્યું હોય, વાર કેટલા હોય, કઈ તારીખે કયો વાર હોય, ફેબ્રુઆરી મહિનામાં ગુરુવાર કેટલા, રવિવાર કેટલા, આ બધી જ તમને સમજ પડી ગઈ. ચલો રાજવીબેન, આ ફેબ્રુઆરી મહિનાનું કેલેન્ડર છે તો મંગળવાર કેટલા છે? મંગળવાર પર આંગળી મૂકો. 1 2 3 4 4 મંગળવાર આવે. અને પહેલા મંગળવારે કઈ તારીખ છે? 3. અરે વાહ. અને છેલ્લા મંગળવારે 24. અને આ ફેબ્રુઆરી મહિનાના બધા દિવસો કેટલા છે બેટા? કુલ દિવસો 28. હા, 28. જો કેમ ખબર પડી? તો અહીંયા 28 લખ્યું છે. જો, આજે હું તમને કયા મહિનાના કેટલા દિવસ હોય એની આપણે સમજ મેળવવાની છે. જો બધાનું ધ્યાન એ જાણવા માટે આપણે હાથનો ઉપયોગ કરીએ છીએ. પણ જો હું પહેલાં તમને એ સમજાવી દઉં કે 12 મહિનામાંથી એક માસ એવો છે કે જેના દિવસો ઓછા છે, 28 કે 29 છે. અને એ માસનું નામ છે ફેબ્રુઆરી. કયો માસ ભાઈ? ફેબ્રુઆરી માસ. હવે એવું કેમ થાય છે? તમે હજુ નાના છો પણ બધાનું ધ્યાન નહીં. હા, જુઓ, આ બધા મહિનાના દિવસો સૂર્ય આકાશમાં આપણને સૂરજ, ચંદ્ર એ બધું દેખાય છે ને, તો આપણી પૃથ્વી કેવી છે? ગોળ છે. એ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. હા, તો સૂર્યની આજુબાજુ ફરતા એને 1 વર્ષ લાગે. કેટલો સમય લાગે ભાઈ? 1 વર્ષ. તો 1 વર્ષ અને 6 કલાક લાગે છે આપણી પૃથ્વીને સૂર્યની આસપાસ ફરતા. ત્યારે 1 વર્ષ થયું કહેવાય. એટલે કે 1 વર્ષના 365 દિવસ છે. કેટલા દિવસ ભાઈ? 365 દિવસ અને 6 કલાક થાય. એમ કુલ દિવસો દરેક મહિનાના જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, એમ ડિસેમ્બર સુધીના બધા દિવસો ભેગા કરીએ ને ત્યારે 365 દિવસ થાય. પણ પેલા 6 કલાક ઉપરના છે ને, જો હું તમને લખીને સમજાવું. જો બધાનું અહીં ધ્યાન. હો ભાઈ, જુઓ એટલે તમને સમજાશે. 1 વર્ષના 12 માસ થાય. 12 માસ એટલે 365 દિવસ અને 6 કલાક. આટલું 365 દિવસને 6 કલાક પૂરા થાય એટલે 1 વર્ષ થાય. 1 વર્ષ પૂરું થાય. હવે જુઓ, આ 1 વર્ષ થયું. પછી બીજું વર્ષ થાય એટલે શું થાય? તો ફરીથી 365 દિવસ અને 6 કલાક. પછી પાછું ત્રીજું વર્ષ એટલે 365 દિવસ ને 6 કલાક. આ જે 6 કલાક છે ને, એ 4 વર્ષ થાય. એટલે જ ગણો તો 6 ને 6 ને 4 વખત ભેગા કરવાના છે તો 6. સરસ. 6 ચોક 24 કલાક થયા ભાઈ. કેટલા કલાક થયા? 24 કલાક એટલે 1 દિવસ થાય. હે ને? 24 કલાકનો કેટલો સમય ગણાય? 1 દિવસ. તો 4 વર્ષ પછી 365 બદલે કેટલા દિવસો થાય? દર 4 વર્ષે 366 દિવસ થાય. એટલે 1 દિવસ વધે દર 4 વર્ષે. તો તમને ખબર છે ફેબ્રુઆરી માસમાં જેનો જન્મદિવસ 29 તારીખે હોય ને, 29 તારીખે એનો બર્થડે કેટલા વર્ષે આવે? 4 વર્ષે આવે. એવું કેમ થાય છે? તો આ તમને મેં સમજાવ્યું ને કે ફેબ્રુઆરીના 28 દિવસ હોય
જો આપણે કેલેન્ડર દ્વારા પણ સમજીએ. અને જો આ 2024નું કેલેન્ડર છે, જોયું તને? જુઓ આ 2000 અહીં લખ્યું છે, જુઓ બધા 2024 ફેબ્રુઆરી. તો તમે જુઓ કેટલા દિવસ છે? 28 કે 29? ના, કેટલા દિવસ છે એ જુઓ. 28 કે 29 નથી, કેટલા દિવસ છે 2000? કઈ સાલમાં? 2024. હા, 2024ની સાલમાં 29 દિવસ છે. બરાબર ને? જોઈ લો તો બરાબર. સ્લેટ લાવો બેટા, સ્લેટ છે ત્યાં એ નહીં. ચલો અહીં જુઓ, અહીં જોવાનું છે કઈ સાલ છે. 2024 અને 29 દિવસ. હવે તમારે અહીં તમને કેવી રીતે ખબર પડે કે ભાઈ આ મહિનામાં 29 દિવસ આવશે? તો એ સાલ જોવાની. આ કઈ સાલ છે? 2024. તો છેલ્લા બે આંકડા જો 4ના ઘડિયામાં આવે તો એ વર્ષે 29 દિવસ હોય. ચલો 6 નો ઘડિયો બોલો, 24 આવે છે? સોરી, 4 નો ઘડિયો. 4 એકા 4, 4 6 આયા ને? તો જુઓ 4 વર્ષે લીપ યર આવે એટલે 24ની સાલમાં 29 દિવસ હતા. હવે જુઓ 2025નું કેલેન્ડર જુઓ તમે. લાવો બેટા, આ 2025નું કેલેન્ડર છે, જુઓ. આ રહ્યું 2000 ફેબ્રુઆરી 2025. તો જુઓ ભાઈ, આ ફેબ્રુઆરી મહિનો શરૂ થયો. પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી એમ તારીખો છે. કઈ તારીખે પૂરો થઈ ગયો? 28. જોઈ શકો. જો 2024માં 29 દિવસ હતા અને 2025માં પાછા 28 દિવસ આયા. સમજાયું ને? તો જુઓ 2025 એ 4ના ઘડિયામાં આવતા નથી એટલે 28 દિવસ. પાછું 2026માં 28 દિવસ. જો આ 2026નું કેલેન્ડર જોયું કેટલા દિવસ છે? 28. છે ને 28. આમાં 29 દિવસ છે? નથી. હવે જ્યારે 2027નું કેલેન્ડર આવશે ને તો કેટલા દિવસ હશે? 28. હા, કેમ ભાઈ? તો દર 4 વર્ષ પછી લીપ યર આવે. હવે જુઓ હવે 2028ની સાલ આવી. તો જુઓ ગણવાનું. 6 નો ઘડિયો, 4 નો ઘડિયો બોલો તો 4 24, 4 6 24, 4 7 28 આયા કે નહીં? જુઓ 1 2 3 વર્ષ સુધી 28 દિવસ રહ્યા અને પાછા હવે જ્યારે 28ની સાલ આવશે ને ત્યારે ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હશે. સમજાયું ને તમને? દાખલા તરીકે જુઓ, આપણા વર્ગમાં કોઈ છોકરાનો જન્મદિવસ જો 29 તારીખે હોય, દાખલા તરીકે વિહાનભાઈનો જન્મદિવસ 29 તારીખે છે. વિહાનનો જન્મદિવસ એમના ઘરના લોકોએ 24ની સાલમાં ઉજવ્યો હતો. 29 ફેબ્રુઆરી હતો. તો હવે ક્યારે ઉજવાશે? બોલો. હા, હવે 4 વર્ષ પછી 29 તારીખ આવવાની છે. બાકીના તો ફેબ્રુઆરી મહિનામાં 29 તારીખ આવવાની જ નથી. એટલે 2028ની 29 તારીખે વિહાનભાઈનો જન્મદિવસ ઉજવાશે. સમજાયું ને? ચાલો હવે આપણે દરેક માસના દિવસો જોઈએ. ચલો વિહાની બેન અને બધા છોકરા પોતાનો હાથ આમ કરો તો બધા. હવે જુઓ તમારા હાથમાં કેવી રચના છે. અહીં જુઓ, અહીં આમ ઊંચો ભાગ, નીચો, ઊંચો, નીચો, ઊંચો, નીચો એવો ભાગ છે. જોયો ને બધાએ પોતાના હાથમાં જોયું ને? તો જુઓ જ્યારે આ ઊંચો ભાગ આવે ને ત્યારે 31 દિવસ હોય અને આ નીચો એટલે કે યાદ રાખવાનું પર્વત ખીણ, પર્વત ખીણ, પર્વત ખીણ એટલે કે ટેકરો છે, પછી ખાડો છે, ટેકરો ખાડો, ટેકરો. પણ વચ્ચે એક પણ ભૂલવાનું નહીં. લાઈન જો હું તમને અહીં વિહાની બેનના હાથમાં ગણીને બતાવું. જો અહીંથી આપણે મહિનાનું નામ શરૂ કરવાના. જાન્યુઆરી તો 31 દિવસ ટેકરું છે ને, પછી ખાડો આવ્યો, ફેબ્રુઆરી આવ્યો. પણ ફેબ્રુઆરીમાં તમારે શું યાદ રાખવાનું? કેટલા દિવસ? 28 કે 29? બરાબર. ચલો માર્ચમાં 31 આવશે, પછી પાછા એપ્રિલમાં 30 આવશે. ચલો વિહાની બેન એમની આંગળી પરથી બતાવે છે, તમારે નામ બોલવાના, તમારે દિવસો બોલવાના. જાન્યુઆરી 31, ફેબ્રુઆરી 28, હા, એ મહિનામાં તમારે યાદ રાખવા. એપ્રિલ, મે પછી જૂન, 30.
અહીં જોવાનું બધાએ. 31 પેલા હાથમાં. ઓગસ્ટ 31 સપ્ટેમ્બર 3 ઓક્ટોબર 31 નવેમ્બર 3 ડિસેમ્બર 31. જ્યારે આપણને કોઈ પૂછે, ચલો હવે હું ગમે તેને પૂછીશ હા ને. ચલો ભાઈ ગૌતમ, એપ્રિલ મહિનાના કેટલા દિવસ હશે ગણીને કહો. કેટલા? 30 દિવસ. અવનીબેન, ઓક્ટોબરના કેટલા દિવસ હશે એમ ગણીને બતાવો, હાથ ઉપર લઈ લો. જાન્યુઆરી ફેબ્રુઆરી ઓક્ટોબર પૂછ્યું. માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર 31 શાબાશ. આ રીતે તમને ગણીને ખબર પડી જાય ને. સમજાયું બધાને? હા. તો જુઓ, હવે જુઓ આ કેલેન્ડર આપ્યું છે, જુઓ છે ને બધા જ મહિનાનું. એમાં યશવીબેન બતાવો તો ઓગસ્ટ મહિનો ક્યાં છે? ઓગસ્ટ મહિનો લખેલું હોય ઉપર. હા, એમ જોવાનું શાંતિથી. અને દિશાબેન તમે બતાવો ઓક્ટોબર મહિનો ક્યાં છે? અને ઓક્ટોબર મહિનાના કેટલા દિવસ છે? 31 અરે વાહ બેટા, શાબાશ. હવે જુઓ હર્ષ ભૈયા, અહીં જુઓ સપ્ટેમ્બર મહિનો બતાવો કેલેન્ડરમાં. સપ્ટેમ્બર હા, અને સપ્ટેમ્બર મહિનામાં 12 તારીખે કયો વાર છે? શોધી કાઢો 12 તારીખ. અને કયો વાર છે? અરે વાહ, બતાવો આંગળીથી. બધાને સરસ જોતા આવડી ગયું હે ને. એટલે કોઈ પણ. અને દિહાનીબેન, તમારો જન્મદિવસ ક્યારે છે? કાલે ગઈકાલે હતો કે આવતીકાલે? હા, તો ગઈકાલે કઈ તારીખ હતી? 23 હા, તો બતાવો તો તમારો જન્મદિવસ કયા મહિનામાં હતો? ફેબ્રુઆરીની 23 તારીખ શોધી કાઢો. ખૂબ સરસ. દરેકે પોતાનો જો હવે કેવું કરવાનું, તમારે કેલેન્ડર બનાવવાનું. જેનો જન્મદિવસ જે માસમાં આવતો હોય એનું કેલેન્ડર બનાવવાનું અને તેમાં રંગ પૂરવાના. બરાબર ને? ચાલો હવે જુઓ, દરેક પોતાની બુકમાંથી પ્રશ્ન વાંચવાનો અને કેલેન્ડરમાંથી શોધીને બોલવાનો. ચલો ખોલી દો સંપુટ. દરેકે એક એક પ્રશ્નનો જવાબ આપવાનો. બરાબર? ચલો વાંચો તો. વિહાન ના આપો. વિહાન પહેલો પ્રશ્ન વાંચો. અહીંથી વાંચો. આપણે કેલેન્ડરનો ઉપયોગ શા માટે કરીએ છીએ? બોલો, કેલેન્ડરનો ઉપયોગ શા માટે કરીએ છીએ ભાઈ આપણે? ખૂબ સરસ. તો પહેલા બધા પ્રશ્નોના જવાબ કહી દો મને. ચલો પહેલા પ્રશ્નમાં શું આવશે? તારીખ અને વાર જોવા. હવે બીજો પ્રશ્ન વાંચો. વાંચો. એક અઠવાડિયામાં કેટલા દિવસો હોય છે? હમણાં લખવાનું નથી બેટા. 7 કેટલા દિવસ હોય ભાઈ? અઠવાડિયાના દિવસ કેટલા? 7 ખૂબ સરસ. 7 વાર હોય. કેટલા વાર? હા. ચલો ત્રીજો પ્રશ્ન વાંચો બેટા. હર્ષભાઈ, ત્રીજો પ્રશ્ન વાંચો. એપ્રિલ મહિનામાં કેટલા રવિવાર આવે છે? એના માટે શું કરવું પડે? ચલો બધા એપ્રિલ મહિનાનું કેલેન્ડર જુઓ. 4 ચલો બતાવો તો મને એપ્રિલ મહિનાના. અરે વાહ ભાઈ, તો કયો જવાબ આપશે? એપ્રિલ મહિનામાં 4 રવિવાર. ચલો રાજવીબેન, પાંચમો પ્રશ્ન વાંચો. ચોથો, જૂન મહિનામાં કેટલા મંગળવાર આવશે? ચલો દર્શન જુઓ. જૂન મહિનામાં કેટલા મંગળવાર આવે છે? એના પહેલા જૂન મહિનાના કેલેન્ડર પર પહોંચી જાઓ. કેટલા? મને બતાવો તો ક્યાં છે જૂન મહિનો? ખૂબ સરસ. અને રવિવાર ક્યાં છે? ખૂબ સરસ. 4 રવિવાર છે. ગણો તો બેટા. 5 છે. હા, ભૂલ કરીને. ચલો જુઓ, ફરીથી જુઓ. જૂન મહિનો બતાવો મને. હા, હવે જૂન મહિનાના રવિવાર ક્યાં છે? બોલો, કઈ તારીખ છે? હા, ગણો. 1 2 3 4 5 રવિવાર આવે. જો આ પ્રશ્ન વાંચવાનો અને કેલેન્ડરમાંથી શોધી અને લખવાનો. ચલો આગળ. હવે જુઓ, હવે બહુ જ અગત્યનો પ્રશ્ન છે બેટા. વાંચો તો. આરતીબેન, પાંચમો વાંચો. કયા કયા મહિના 5 ગુરુવાર આવે છે? હવે શોધવું પડશે ને બેટા. હા. ચલો પહેલા મહિનાથી જોતા જાઓ. 5 ગુરુવાર કયા? ગૌતમ, ચલો જુઓ, મને કહો.
બેસી જા ત્યાં અને શોધો. ચલો બોલો. ચલો જાન્યુઆરીમાં 5 ગુરુવાર છે. ખૂબ સરસ. ચાલો હવે લખતા જાઓ. પહેલો પ્રશ્ન લખો. ચલો બધા. આપણે કેલેન્ડરનો ઉપયોગ શા માટે કરીએ છીએ? તારીખ અને વાર જોવા. ચલો તારીખ અને વાર જોવા. ચાલો લખાઈ ગયું. ચલો બીજો પ્રશ્ન વાંચો. એક અઠવાડિયાના કેટલા દિવસ હોય? લખી દો 7 દિવસ. 7 દિવસ. અવની લખો ફટાફટ. આમ મૂકી દો. ચલો થોડા મોટા અક્ષરે 7 લખવાનું. 7 લખો તોય ચાલે ને 7 લખો તોય ચાલે. 7 ખૂબ સરસ. હવે ત્રીજો પ્રશ્ન વાંચો. ચલો એપ્રિલ મહિનામાં કેટલા રવિવાર હતા ભાઈ? જોઈ લો. 4. 4 લખી દો. ચોગડ 4 અથવા 4 રવિવાર હતા. જોઈ લો. જૂન મહિનામાં કેટલા મંગળવાર આવે? ચાર લખી દો 4. મંગળવાર કેટલા છે? 4. કયા મહિનામાં 5 ગુરુવાર આવે? હવે આમાં કેવું કરવું પડે? ચલો જોતા જાઓ. પહેલા જાન્યુઆરી મહિનામાં જુઓ ગુરુવાર કેટલા છે? ગણી કાઢો. જો 5 હોય તો એ મહિનાનું નામ લખવાનું. ચલો જાન્યુઆરી અહીં જુઓ આરતીબેન. આમાં 5 ગુરુવાર છે. 1 2 3 હા તો જાન્યુઆરી લખવાનું હોય પહેલું. લખી નાખો. ચલો લખાઈ ગયું જાન્યુઆરી. પછી ફેબ્રુઆરીમાં જુઓ 5 ગુરુવાર છે? નથી. સરસ. ચલો પછી માર્ચ મહિનામાં જુઓ. ગુરુવારનું ખાનું જોવાનું આપણે. જો ગુરુવારમાં એક ખાનું ખાલી છે ને? જો એક ખાલી છે એટલે 4 જ છે. સરસ. હવે એપ્રિલમાં જુઓ. ગુરુવાર 5 છે ભાઈ? સરસ બેટા, શાબાશ. અને મે માં જુઓ તો? હા તો લખો. ચલો લખો મે. મે જૂનમાં બી નથી. ચલો જુલાઈમાં જુઓ. છે ને જુલાઈમાં? હા તો લખો. ચલો જુલાઈ પછી ઓગસ્ટમાં નહીં, સપ્ટેમ્બરમાં નહીં, પછી ઓક્ટોબરમાં છે. હા તો લખી દો ઓક્ટોબર. ઓક્ટોબર દિવાળી. ખૂબ સરસ હો બેટા. ચલો દિવાળી થઈ ગયા ને? હવે નવેમ્બરમાં ને ડિસેમ્બરમાં છે ભાઈ? દિવાળી નથી. હે ને? વેકેશન નથી. ખાલી જગ્યા અને ખાલી જગ્યા મહિનામાં આવે. ચલો દિવાળી વેકેશન કયા મહિનામાં આવે? બે જગ્યા આપી છે એટલે ઓગસ્ટ ને નવેમ્બર. જુઓ તો બરાબર. આપણે અને જુઓ ભાઈ બધા યાદ રાખવાનું. આપણું દિવાળી વેકેશન કયા મહિનામાં પડે? કોક વાર ઓક્ટોબરમાં હોય, કોક વાર નવેમ્બરમાં. ઘણી વાર ઓક્ટોબર અડધો હોય અને થોડા દિવસ નવેમ્બરના પણ મળે. ઓક્ટોબર. હા ઓગસ્ટ નહીં, ઓક્ટોબર અને નવેમ્બરમાં. જુઓ માસના નામ બહુ જોડાક્ષર વાળા આવે છે એટલે બધાએ ધ્યાનપૂર્વક લખવાના. ઓક્ટોબર અને નવેમ્બર. અહીં લખો બેટા નવેમ્બર. જાન્યુઆરી અને ઓગસ્ટ મહિનામાં દિવસોની કુલ સંખ્યા. અહીં જો આ વાંચ. જુલાઈ અને ચલો બતાવો તો બેટા. જોડણી બરાબર લખી ને? દિવસોની કુલ સંખ્યા. ચલો ખૂબ સરસ. ચલો ભાઈ જુલાઈ અને ઓગસ્ટ. અહીં જો આ પેટી આપી છે પેટી. એમાં પહેલી પેટીમાં જુલાઈના દિવસો લખો અને બીજી પેટીમાં ઓગસ્ટના દિવસ લખો. અને એવું કહે છે પ્રશ્નમાં કે જુલાઈ અને ઓગસ્ટના દિવસો ભેગા કરો, કુલ સંખ્યા લખો ત્રીજી પેટીમાં. ચલો પહેલા મને કહો જુલાઈના દિવસો કેટલા? 31. 31. તો 31 લખો
અને જો ગણી કાઢવાના આપણા હાથની મદદથી. અને ઓગસ્ટના કેટલા? ઓગસ્ટના 30 આ ઓગસ્ટના 30 અરે અહીં જુઓ બેટા 31 અને હવે ગણો તો ચલ હાથેથી ગણો એટલે ખબર પડે. ઓગસ્ટ મહિનો ગણો આમ. જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ, એપ્રિલ મે, મે જૂન, જૂન જુલાઈ હા કેટલા દિવસ આયા? 31. હા અહીં ઉપર લખ્યું છે ને એટલે તમારું ધ્યાન નતું. હા હા શાબાશ. જુલાઈ ને ઓગસ્ટ 2 માસના ભેગા કરીએ તો કેટલા દિવસ થાય? 62. અરે વાહ ભાઈ ખૂબ સરસ. ચલો બધાને લખાઈ ગયું? હા ખૂબ સરસ. ચલો હવે જુઓ નીચે માસના નામ લખવાના છે. ચલો તો બધા જુઓ પહેલા ક્રમ આપી દો. ચલો એક વર્ષના મહિના કેટલા? 12. ચલો 12 નંબરના ક્રમ આપી દો. 1 2 3 4 એમ પહેલા ક્રમ આપી દો બધા. 7 પછી 8 નહીતર તો જુઓ દિવસો લખવાના છે ને તો ક્યાંક ભૂલ પડી જાય. પાસે ખાના છે ને. ચલો હવે બધા માસના નામ લખી દો. જાન્યુઆરી ફેબ્રુઆરી. જોડણીમાં ભૂલ ના પડે હો. જો અહીં બાજુમાં લખેલા પણ છે. કેલેન્ડર આપ્યું છે ને જો અહીં લખ્યું છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ. ચલો બધાને મોઢે આવડે છે ને? હા ખૂબ સરસ. નાયડા બેન બોલો તો જાન્યુઆરી ફેબ્રુઆરી. જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર. હવે બોલતા જાઓ અને લખી દો. માર્ચ એપ્રિલ ખૂબ સરસ હા બેટા. મે અને પછી તમારા હાથની મદદથી દિવસો ગણતા જાઓ ને સામે લખતા જાઓ. એપ્રિલ 7મા નંબરનો જુલાઈ. ખૂબ સરસ. મે જૂન ઓગસ્ટ જૂન જુલાઈ ઓગસ્ટ જુલાઈ અને સપ્ટેમ્બર તો લખેલું જ છે એટલે તમારે ઓક્ટોબર લખવાનું પછી. અવની હાથ લઈ લો બેટા. હા લખો. ખૂબ સરસ. ઓગસ્ટ. વાહ ભાઈ ખૂબ સરસ. હવે જો આ લખાઈ ગયું ને. હવે જો આ ખાના ખાલી આપ્યા છે એમાં જાન્યુઆરીના 31 દિવસ લખ્યા છે ને. હવે તમારે હાથની મદદથી ગણતા જાઓ ને લખતા જાઓ. ચલો ફેબ્રુઆરી માસમાં કેટલા દિવસ આવશે? હા અહીં લખવાનું. હવે લખો 28 કે 29? 28 કે 29. તમારા હાથની મદદથી ગણતા જાઓ ને લખતા જાઓ. આમ હાથ રાખો મુઠ્ઠી વાળેલો એટલે આમ ગણતું જવાય. જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ આવ્યો ને કેટલા? 31 હા એમ લખતા જાઓ બોલીને. ચલો માર્ચ પછી હા એમ બોલો. ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ આવ્યો. એપ્રિલના કેટલા? 30. બરાબર છે. જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ ગણવાનું જ દર મહિનામાં ગણવાનું. મે જો ગણ હા ત્યાર પછી અને જો જૂનના તો લખેલા જ છે. ચલો હવે જુલાઈ મહિનો ગણો. ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ 31 હા. જાન્યુઆરી 31. ચલો અવની આગળ ગણો. ઓગસ્ટના કેટલા? 31 સરસ. ઓગસ્ટ વાહ ભાઈ સરસ. હવે આવડી ગયું હો. ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર આવ્યું. સપ્ટેમ્બરના પાછા 30 દિવસ. હવે સપ્ટેમ્બરના ગણવાના બેટા. જૂન જુલાઈ 30 ખૂબ સરસ. હવે ગણતા જાઓ. પાછો હાથેથી ગણો. જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર લખો એ નામ લખો. ઓક્ટોબર પછી નવેમ્બર. શાબાશ ખૂબ સરસ હા બેટા. અવની લખાઈ ગયું. જુલાઈ ઓગસ્ટ જુલાઈ
ચલો કોને બાકી છે? ચલો અવનીબેન કયો મહિનો આવે તમે? ઓગસ્ટ. ચલો હાથની મદદથી ગણો પહેલા. જાન્યુઆરી થી ગણો. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ. કેટલા આયા? 31. હા. ચલો ખૂબ સરસ. ચાલો લખાઈ ગયું બેટા? ચાલો બધાને લખાઈ ગયું. ખૂબ સરસ.